नमस्कार, विपुल शास्त्री ज्योतिषाचार्य, सुप्रभातम। जय गणेश। मृत्युंजय महादेव त्राहिमं शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने। समाचार डायरी अंदर तमाम दर्शकों ने सुप्रभातम, जय गणेश। 18 ऑगस्ट 2026 આજનું રાશિફળ, સાથે સાથે શ્રાવણ સુદ છઠ અને મંગળવાર, સ્વાતિ નક્ષત્ર, શુક્લ નામનો યોગ, તૈતિલ નામનું કરણ અને તુલા રાશિની અંદર ચંદ્ર મહારાજ ગોચર કરે છે. સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ ગોચર કરે છે. સાથે સાથે આ 12 રાશિની આપણે ફળકથન દૈનિક જોઈએ. પહેલાં આજના દિન વિશેષ વાત કરીએ તો મંગળવાર એટલે ભગવાન ગણેશજીની ઉપાસના માટે, હનુમાનજીની ઉપાસના માટે આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરો. સાથે સાથે બજરંગ બાણનો પણ પાઠ કરી શકાય છે. હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે શિવની ઉપાસના માટે શ્રાવણ મહિનો એટલે આજની છઠની તિથિ પણ શ્રેષ્ઠ છે. આજના દિવસે ભગવાન શિવની જેટલી પણ આરાધના કરો, ભગવાનના 108 નામથી ભગવાનને બિલીપત્ર અર્પણ કરો અથવા અક્ષત કેસરવાળા કરી ભગવાનને અર્પણ કરવામાં આવે. આજના દિવસે ઘરની અંદર રાલ ધૂપ કરવામાં આવે તો ઘરની અંદર આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ નેગેટિવ તત્વ કપૂરનો ધૂપ કરવામાં આવે સારો, એની અંદર પણ ભગવાન શિવની કૃપા થાય છે. સાયંકાલની વખતે પોતાના ઘરની અંદર ઉમરા ઉપર આ રીતે કપૂરનો ધૂપ અથવા રાલ ધૂપ અથવા ગુગલનો ધૂપ કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. મંગળવાર એટલે હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. ઘરની અંદર ભગવાનનો અભિષેક જળ ગાયના દૂધથી કરવો જોઈએ. શિવના લિંગ ઉપર ઓમ નમો ભવાય સર્વાય સ્તોત્ર દ્વારા અથવા ભૂદેવને બોલાવી અને સરસ લઘુરુદ્ર અભિષેક કરાવવો જોઈએ. શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. બાળકોને વિદ્યા અભ્યાસની અંદર સારી પ્રગતિ થાય. વ્યવસાયની અંદર, નોકરીની અંદર, ધંધાની અંદર પણ સારી સફળતા પ્રાપ્ત થાય છે. તો આ ભગવાન શિવની આરાધના કરવી જરૂરી છે. આ હતું આજનું દિન વિશેષ. હવે આપણે પંચાંગ જોઈએ. 12 રાશિ, તો મેષ રાશિથી મીન રાશિ સુધીનું આજનું રાશિ દૈનિક પંચાંગ, સાથે સાથે ફળકથન સમજીશું. તો પ્રથમ રાશિ આવે મેષ રાશિ, જેના અક્ષર છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ મહારાજ છે. આજના દિવસે પ્રગતિનો દિવસ રહે